કેટલું ભણ્યા એ મહત્વનું નથી, ગણ્યા કેમ છો એના ઉપર બહુ આધાર છે. તમારું ગણતર કેવું છે? અને ત્રીજી વાત કે મારા ને તમારામાં સત્ય કેટલું છે એ મહત્વની વાત નથી. તમે આપણે કદાચ સત્યમાં હોય કે ન હોય, પણ હારા માણસ નજીક હોય ને તોય આબરૂ વધી જાય. અમુક ને હારે નીકળો ને, અરે જો આ ધારાસભામાં સાહેબ જાતા ને એને હારે આપણે હોય તો ત્યાંની સિક્યોરિટી તમારી પાસે તમારો આઈડી પ્રૂફ માગે અને સાહેબ એમ કહી દે કે મારી હારે છે તો ન માગે. ઓકે ઓકે સોરી સર. તમારા વિધાયક ક્યાંક તમારી હારે હોય, તમારા વિસ્તારની વ્યક્તિને આઈડી પ્રૂફની જરૂર ન પડે, તો તમારો ભરોસો તમારો વિશ્વાસ તમારે હારે હોય ને તોય તમારી બીજી જરૂર ન પડે સાહેબ, ડિગ્રીની જરૂર ન પડે. હે કેટલું ભણ્યા એ મહત્વનું નથી, કેમ ભણ્યા એ મહત્વનું છે. અને કોની નજીક સવાય બહુ મહત્વનું. એક હાઈફાઈ સ્કૂલ હતી, બહુ હાઈફાઈ. હા, અત્યારે તો બહુ આમ બધાને ગામડામાં લઈ સાહેબ ઉપડી છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. હમણાં મેં આમ તો કીધું ન્યાય, જો તમારે ભલે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોના લાયસન્સ ભલે આપો, પણ એને કયો પાઠ્યપુસ્તક અંગ્રેજીની વાર્તાઓ આઈની શિવાજીની નેવી કરે. અમારે ધીશીસની નથી સાંભળવી. ધીસસ કે ધીશીસ કે હું કે. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. ત્યાં ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. ઘણા ઘણા તો ગજબ છે. હા, ગજબ ગજબ માણસો અમુક અમુક તમે જુઓ. હા, અમારા ભૂરો છે ને, ભૂરો, એ ભૂરા હમણાં મારી પાસે વાડીએ બેઠો હતો, વાડીએ આવ્યો લગ્ન પછી, અને લગ્ન થઈ ગયા ને પછી 15માં કે 17માં દિવસે આવ્યો મારી પાસે, અને હાવ હોઈ ગયું મોઢું કરીને. મેં કીધું આવે ભૂરા. મને કે હું આવે પાછો તોતડો. મને કે આવી આપણને થબદ વધતો લદન જ ન તલત લે. શેની ખબર એમાં? મેં કીધું એમાં શું થયું, આ બધા લગ્ન કર્યા છે. લગ્નમાં વાંધો વધતો 99.99 એ લગ્ન કર્યા ભાઈ. એમાં ગણ્યા ગાંઠ્યા એ વળી જુનાગઢ ગયા ને રોકાઈ ગયા. હમણાં તો એક જણો શિવરાત્રી મેળામાં જતો હતો ને, ત્યાં બસમાં સીડ્યો. બસમાં સીડ્યો તો કીધું કે લા એ કઈ બસ જા? તક શિવરાત્રી મેળામાં કારે ગયો તક ના પહેલી વાર. એટલે તો તારા ભાગ હારા કહેવાય, બહુ સારું કહેવાય. જાજે તારા મોજ કરી ન્યા. અને સાંભળી લે, ન્યા શિવરાત્રીના મેળામાં જાન કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લે અને દિગંબર બાપુ જો તને આશીર્વાદ આપી દે એટલે તારે પછી કાંઈ નાખ્યાના માગ નહીં, હોળે કળાય. હવે ઓલાને પછી દિગંબર બાપુ જ મગજમાં ગળી ગયા. ભવનાથ ને ગિરનાર ભૂલી ગયો. બસ દિગંબર બાપુ ક્યારે મળે? હજી તો એ દામો કુંડે પગ્યો, ત્યાં એક દિગંબર મળ્યા, ખાલી પોતળી પહેરેલી. હણ પગ પકડી લે, એ બાપુ આશીર્વાદ આપો. ઓલો કે પગ મૂકીને એ કે નહીં બાપુ આશીર્વાદ આપો. મને ઘણા કીધું દિગંબર સાધુના દર્શન થઈ જાય એટલે તારા બેડો પાર, એટલે મને તમે આશીર્વાદ આપો. અરે પગ મૂક, આશીર્વાદ નો દીકરો થામા, હું દિગંબર બિગંબર નથી, કેશોદ નો સૌ. આ તો તારો બાપ દામોકુંડમાં નાતો છો, કપડા કોક લઈ ગયું. આમે ઘણા હલવાઈ ગયા. એટલે અમારો ભૂરો મારી પાસે મને કે મારે ભાઈ આવી આપણને થબલ નહીં હો. મેં હે નહીં થબલ? મને કે જો ને તેલી ગયા. હું કહ્યું તો 15 દી પછી તેડી જાય ને ભૂરા. મને કે ભલે તેલી ગયા આપણને વાંધો નહીં, પણ આપણને એવી થબલ નહોતી 15 દી પછી તેલી જાય. અને માયાભાઈ હાથું કોને ખબર, આખો ગધનો રંગ જ વયો ગયો. હાથો આ ઘરે કઈ ગમતું જ નથી. મારા બા બોલે તો કૂતરું ભણતું હોય એવું લાગે, અને મારા બાપા બોલતા જાને એમ લાગે ગધેલો ભૂકે. તે ખાવું ભાવે નહીં, કોક બોલે ગમે નહીં. બોલું તો કેવું ઝીનું ઝીનું બોલવા વાળા વૈયા ગયા લે. આમ થા માયાભાઈ પલખેલી નીકળે તો હાલું લાગતું હતું. અત્યારે મારા બા પલખે નીકળે તો એમ થાય તો જ નીકળ્યું. મેં કીધું તારી કલ્પના પૂરા બેન કઈ. મને કે હું બેન કરે માયાભાઈ? હાવ આખું ઘર ઉદ 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 લાગે. આવી ખબર જ નહીં, તેરી ગયા. આ તો વિયોગીના દિલની વાતો થતું માયાભાઈ. આ તો પછી વાતો શું કહેવાય, બોલતા ને કોણ બતાવે? પણ મેં કીધું પણ તેડી આવી ને. મને કે હજી તો હવે માયાભાઈ તેડવા જાય તો ચદમ ન લાગે. મેં કીધું જવાય, અને એની કરતા તને હજી તોય તાત્કાલિક કઈ તકલીફ પડી તો એક કામ કરીને આ મોબાઈલ તારો, એટલે એ તો ભૂલી ગયો. મને કે ફોન કર લે, મોબાઈલ થઈ ગયા હવે. હા, પૂરે ધડ ખિસ્સામાં મોબાઈલ કાઢો નોકિયાનો. હા, ને રિંગ મારીને ઓલી બિચારી રસોડામાં બેઠી બેઠી બા પાસે રોટલી વણતી.
હવે તો બેઠા રસોડા હતા, શહેરમાં તો ઊભા થઈ ગયા રહોડા. આ ઊભા થઈ જાય રહોડા કારે હાવ વયા જાય એ નક્કી નહીં. હા, આપણી માવુને પૂછો, તાવડિયું દાંત કાઢજો. તાવડી દાંત કાઢતી ત્યારે માવો રોટલા ઘડવામાં એને મોજ આવતી હતી. નક્કી મારા ઘરે કોઈક મહેમાન આવતું હશે, આજ મારી તાવડી દાંત કાઢે. અને એમાં ગેસના ચૂલા થતા તાવડિયું મૂંગીના પેટનું થઈ ગયું. હાવ દાંત હું કાઢે, ઈ ન દાંત કાઢજો, એમાં તાવડી ચાલી દાંત કાઢે. એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. લે લઈ જા લે. પૂરાએ ફોન કર્યો, દીકરી બિચારી બેઠી બેઠી રોટલી વણતી હતી ને એમાં ભૂરાની રીંગ વાગી. ભૂરાનો કોલ રિંગટોને અલગ મૂકેલો, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યાં કરું. ગોલો પુતાની હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો. જેવી રીંગ વાગી એટલે ધડ દીને ઓયડે લીધો મોબાઈલ, રોટલી વણવાનું ચાલુ. બાજુમાં બા, મોમ છે બોમ્બ છે નક્કી ન કર્યો. હવે ભૂરો હું બોલતો મારે તમને ન કહેવાય, પણ કહી દઉં, તમે ક્યાં કોક છો. ભૂરાય ચાલુ કે હાલો ભૂરી હું બોલું તું. ભૂરી કે ઈ તો રીંગ વાગી એટલે ખબર પડી ગઈ તમારો ફોન છે, બોલો ને. પણ હું બોલે ભૂરી 3 દી ત્યાં 3 દી ત્યાં એમ લાગે કે જાણે 3 વધા વયા જાય એવું લાગે ભૂરી. અને હવે આમ જો તમે 2 દીનું કહીને ગયા હતા, આ 3 દી ત્યાં ભૂરી વલતી બચવા ન આવો તો તમારી માના આમ છે. અને ભૂરી આમ જો તમારી વગરનું ગમતું જ નથી, બાની રોટલી તો ભાવતી જ નથી. રોટલી ખાવતા એમ લાગે કે જાણે હકતથી ખાતો, અને ખીચડી ખાવતો એમ લાગે ગોધલાનો ગાભો ખાવતો. એટલે ભૂરી જો ગમતું જ નથી, માદા આમ નથી ગમતો. ઓલી બિચારીને બા બાજુ બેઠેલા, એને કઈ બોલાય નહીં એટલે એ ટૂંકું બોલી, સેમ ટુ યુ. સેમ ટુ યુ બા સાંભળી ગયા એટલે એને થયું નક્કી ભુરેશ કુમારનો ફોન લાગે, નકર દીકરી બા એટલે ઢીલા ન પડે. એટલે દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વયા ગયા. બા જેવા બીજા ઓરડામાં ગયા હતા ત્યાં રોટલી ને પાટલી મન ફાવે ત્યાં ગયા. સીધો મોબાઈલ હાથમાં શરૂ કર્યો, હાલો એ તો મારા બા હતા, મારે થોડું બોલાય પણ આમ જો પૂરું મને ગમતું તમારા બાપના આમ બસ પૂરું અમને ગમતું જ ન હોય. આ તો પછી છે ને રિવાજ હોય એટલે આટો આવવું પડે પૂરું. હા લે આપણો જ ખરા પણ લે. તું હેના દાંત કાઢે, 2 માણા વાતો કરે તારા દાદા નું જાય છે. એ કોઈ નહીં, ઓલો ખેમરાજ આવ્યો હતો સાહ લેવા. ખેમરાજ મારા કાકા દીકરો, આ તો વળી જો પાછા એ પૂછે કયો ખેમરાજ ને બધું. હા યા હા એ તો માયક ના કડાકા બોલે. સોલંકી નું હોય એવું લાગે, વંશરાજ લખ્યું છે. હા પણ હું ભાઈ આવી તમ આમ જો ભૂરો 1-2 દી માયાભાઈ ના પ્રોગ્રામમાં વૈયા જાવ ને. પણ એવું ન કહેતા પૂરું, નો વયો મારા બાપ નામ બસ અમને યાદ આવતા જ હોય. પૂરું હવારમાં ઊભી થી પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાણા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો, બધામાં દેખાય. બસ જીવનમાં જે બનો એ પરફેક્ટ બનો, ભાવ વધારો પોતપોતાના અંદરનો. અને ભગવતી પાસે, આ હોનલ પાસે, માં ખોડલ પાસે, આ પીઠળ પાસે, જેને તમે માનતા હો એની પાસે એટલું જ માગવા ચૈતર મહિનામાં કે અડધો રોટલો હશે તો આખું કુટુંબ ખાઈને હોઈ જવું, પણ હે માં અમને પ્રેમ દેજે, એકા બીજી વગર અમે જીવી ન શકીએ, ભાવ અમને દેજે અને અમારા જીવનમાં ઈર્ષા કાઢજો. હમણાં પૂજ્ય મોરારી બાપુ કથામાં એવું બોલ્યા કે સપના વગરની રાત જાય અને ટીકા વગરનું દિવસ જાય, આનું નામ પવિત્ર જીવન. સપના વગરની રાત વહી જાય
અને કોઈની ખોદણી કર્યા વગરનું, કોઈની ઈર્ષા કર્યા વગરનો દિવસ હોયો જાય, આનું નામ પવિત્ર જીવન. એટલે મેં હસતા હસતા બાપુને પછી અમે ઉતારે બેઠા ત્યારે કીધું કે બાપુ ઈ જીવન અમારા કલાકારો તો પરફેક્ટ જીવે. મને કે કેમ? મેં કીધું રાતે આખી રાત પ્રોગ્રામ હોય એટલે સપનું નથી આવતું, અને આખી રાતનો ઉજાગરો હોય ને આખો દી હુઈએ એટલે કોઈની ટીકા કરવાનો મોકો નથી મળતો. આનાથી પવિત્ર જીવન હું જોયો તો આ અમારી સાધના છે. અમારે માળા કરવાની જરૂર નથી, ભલામાં અમારે જપ કરવાની જરૂર નથી. એક આરે એટલું માણા આયલી, દાખલા તરીકે કઈક જોક જઈને તમે એટલા બધા ખડખડાટ હસી પડો, અને કીર્તિદાન કાંઈક એવો સુર મારે ને તમે એક આરે એટલો હૃદયથી હાકલો મારી ગયો. આનાથી એટલા જીવ ને એટલા માણસો આનંદમાં આવતા હોય, આનાથી મોટી ભક્તિ કઈ હોઈ શકે ભલામાં? હે, કેટલા માણસો લહેર કરતા હોય. 160 ની સ્પીડમાં અમારી ગાડી જાતી હોય સાહેબ, હજી સુધી અમારા સાઈડ કાસ નથી તૂટ્યા કોઈ દી. 4 દી રહ્યો અમારી હારે, 5મે દી તમે કહી દો ભાઈ કરોડોની આવક હોય તો આ ધંધા ન કરાય, મોતના મોઢામાં લે તમારા સુધી પોકતા. ક્યાંય પ્રોગ્રામ હોય, તારીખ લેવાઈ જાય, આપણને કે ભાઈ આ તારીખ ખાલી છે તો એટલે પોગી જાય ને ગમે એમ કરીને પોગીની તારીખ લઈ લઈએ, પછી એ ન્યાલી જાય પહોંચવામાં ટ્રાફિક છે, રસ્તે શું તકલીફ છે, અરે ઘરે શું તકલીફ છે, ક્યાં કોઈ પૂછે છે? હકીકત કહું છું તમને, કેવી પરિસ્થિતિમાં કલાકાર અહીં પહોંચતો હોય. અને સાતી ઠોકીને કહું સાહેબ, ટ્રકના જોટામાં ગળી ગયેલા છે પણ કાકરી લાગ્યા વગર બારા નીકળી જાય. એનું કારણ કે એટલું માણા વાટ જોતું કે આગળ આવશે, એનો વાળ વાતો સોનલ ન થવાની છે. હે, અને જેની ઉપર માં મોગલની કૃપા, જેની ઉપર ભાઈ હોનલની કૃપા છે, અને એવો ભાઈ કીર્તિદાન જ્યારે આપણો મોઘેરો મહેમાન થઈને જ્યારે અહીં આવ્યો છે, ત્યારે હું ફરીવાર એમને વિનંતી કરું, મેં નહીં કરતા કીર્તિદાન 1.5 કલાક ક્યાંય લીધી હો બાપા. હા, તો એમ તો એકચ્યુઅલી બોલ્યો હું, નહોતું બોલવું તો હું બોલું કે બોલ્યો તો કેટલી કલાક બોલું?